ફ્રેન્ડ્સ આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ આજનો આપણો પોઈન્ટ છે કે શેર એકાઉન્ટિંગ એટલે કે સ્ટોક માર્કેટનું એકાઉન્ટિંગ કઈ રીતે કરવું એ આજે આપણે જોશું. તો સૌપ્રથમ આપણે આજે સમજશું કે શેર માર્કેટનું સેટઅપ કઈ રીતે કરવું. તો સૌપ્રથમ અહીં શેર એકાઉન્ટિંગ કંપની ખોલી લેશું. હવે સૌપ્રથમ ફ્રેન્ડ્સ તેનું સેટઅપ કરીશું. આપણે સેટઅપમાં જશું. એમાં ફ્રેન્ડ્સ કંપની સેટઅપમાં અહીં શેર સેટઅપ આપણે જોવા મળશે. અહીં છે ફ્રેન્ડ્સ શેર એકાઉન્ટિંગ રિક્વાયર્ડ, તો અહીં યસ કરી દેશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ તમારે ડીમેટ એકાઉન્ટની રિક્વાયર્ડ હોય તો અહીંથી તમારે યસ કરવાનું રહેશે. એટલે કે તમે કોઈ પણ ડીમેટ એકાઉન્ટ એડ કરવા માંગતા હોય તો અહીં યસ કરવાનું રહેશે. ત્યાર પછી છે ફ્રેન્ડ્સ ગેઇન કેલ્ક્યુલેશન મેથડ, એટલે કે તમે તમારો પ્રોફિટ સ્ટોક માર્કેટની કઈ પદ્ધતિએથી ગણો છો. અહીં ફીફોથી કરતા હોય તો ફીફો, લીફોથી કરતા હોય તો લીફો. આ બંને ફ્રેન્ડ્સ સ્ટોક માર્કેટમાં જે મેથડ છે એ પોપ્યુલર છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ એસટીટી સેટઅપ આપેલું છે. હવે ફ્રેન્ડ્સ એસટીટી એટલે કે તમારો જે ટ્રેડિંગ કરતા હોય શેર માર્કેટમાં, તો એની માટે એસટીટી એ એક ટેક્સ જેવું તમને જોવા મળે છે. એસટીટીનું ફ્રેન્ડ્સ પૂરું ફૂલ ફોર્મ અહીં આપણે આપેલું જ છે, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. એટલે કે તમે જે ટ્રાન્ઝેક્શન કરો છો એનો ટેક્સ છે. અહીં ફ્રેન્ડ્સ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ કેટલો તમારે ગણવો છે એ એડ કરવાનું રહેશે. અહીં જો ફ્રેન્ડ્સ તમારો જે બ્રોકર છે અથવા તો તમારું જેમાં ડીમેટ એકાઉન્ટ છે એ ડીમેટ એકાઉન્ટમાં તમે તમારા ઉપર સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ કેટલો ગણવામાં આવે છે એ તમારે અહીં એન્ટર કરવાનું રહેશે. અહીં અત્યારે આપણે ઓટોમેટિક જેટલો છે એટલો રહેવા દેશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ ઇન્ટ્રાડે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે, એટલે કે તમે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરો છો ત્યારે તેનો સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ કેટલો છે. ત્યાર પછી ફ્યુચર એન્ડ ઓપ્શન, એટલે કે ફ્યુચર ઓપ્શનમાં તમે ટ્રાન્ઝેક્શન કરો ત્યારે તેનો ટેક્સ કેટલો છે એ સૌપ્રથમ તમારે અહીં સેટઅપ કરવાનું રહેશે. ત્યાર પછી એસ્કેપ આપીને સેટઅપ આપણું સેવ કરીશું. અહીં ફ્રેન્ડ્સ આપણું સેટઅપ સેવ થઈ ગયું છે. હવે ફ્રેન્ડ્સ અહીં આપણે જે જોવાનું રહેશે એ કાલના પોઈન્ટમાં આપણે જોશું કે શેરની જે એન્ટ્રી છે એ કઈ રીતે કરવાની થશે અને કેટલા શેર આવે છે એ બધું આપણે કાલે જોશું. અહીં અત્યારે શેર એન્ટ્રીમાં તમે જોશો તો ઇનવોઇસ આપેલા છે, આઈપીઓ આપેલા છે, ત્યાર પછી સ્પ્લિટ શેર, બોનસ, મર્જ, ડીમર્જ શેર કરવા હોય તો એ આપેલા છે. ત્યાર પછી ડીમેટ ટ્રાન્સફર છે. તમારા એક કરતાં બે એકાઉન્ટ હોય તો તમારે ડીમેટ ટ્રાન્સફર કરવું હોય તો એ કઈ રીતે કરી શકો એ બધું આપણે કાલે જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરી કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.